10 દીકરા થયા છે અને એવો સંસાર ચલાવ્યો છે પરમાત્માએ કે એક પણ રાણીને એક પણ પ્રકારનું દુઃખ નથી, બધાને ન્યાય આપ્યો છે, બધાને સમય આપ્યો છે। આપણે તો એક જ કામ કરીએ કે કા નોકરી કા ધંધો, પરિવારને આપણે સમય નથી આપતા અને પરિવારને કહી છીએ કે એ તો પુરુષ માથે જવાબદારી છે, તમે કરો તો ખબર પડે, પણ કૃષ્ણની તો આખા જગત ઉપરની જવાબદારી હતી અને તોય પરિવારને સમય આપતો હતો। આપણને પરિવારને સમય નહીં આપી અને બહાર ભલે કામ ધંધે જતા હોય પણ જો પરિવારને સમય નહીં આપો તો ધીમે ધીમે આજે પરિવારની લાગણી ઓછી થતી જાય છે ને, એમાં નિમિત્ત કંઈક આપણે પણ છીએ। આજ જીવતા જીવતા શાસ્ત્રને જોતા જોતા આપણે જીવવાનું છે અને આ તમામ ઉદાહરણોમાંથી જે શ્રેષ્ઠ વાત તમને દેખાય એ જ વાતનું તમારે મનન અને ચિંતન કરવાનું છે અને જીવનમાં સુધારો લાવવાનો છે। પરમાત્મા બધી રાણીઓને ન્યાય આપતા અને જેમ આપણને થયું ને એવું નારદજીને થયું। નારદજી તો એમનામાં હતા એટલે એમને એમ થયું કે આ કૃષ્ણ આટલી બધી રાણીઓને રાખતા કેવી રીતે છે, લાઈનું જોવા જવું। એટલે નારદજી છે ને દ્વારિકામાં આવ્યા અને દ્વારિકામાં આવી અને જોવા આવ્યા છે, ભગવાનને નથી ગમ્યું પણ આવ્યા છે એટલે આદર સત્કાર તો કરવો પડે। અને નારદજી જોવા આવ્યા છે અને જુએ તો પરમાત્મા કૃષ્ણ દ્વારિકાધીશ હિંડોળામાં હીચે છે અને માં રૂકમણી એને હિંચાવે છે। અને જ્યાં નારદજી આવ્યા ત્યાં તો કૃષ્ણ ઊભા થઈ ગયા છે, ઊભા થઈને પધારો પધારો મહામુનિ, આજ શું અમારા પર તમે કૃપા કરી અને પધારી ગયા, આવો આવો આવો। આગતા સ્વાગતા કરી છે, પૂજન કર્યું છે અને 2 દૂધના ગ્લાસ પીવડાવ્યા છે, મોઢું મીઠું કરાવવા 2 મીઠાઈ ખવડાવી દીધી છે। આદર સત્કાર થયો અને નારદજીને એમ થયું કે અહીંયા કૃષ્ણ છે તો સત્યભામાના ત્યાં શું છે જોતો આવું। એટલે અહીંયાથી એને ઉતાવળ હતી જવાની એટલે અહીંયાથી ફટાક નીકળીને સત્યભામાના ત્યાં ગયા અને જ્યાં સત્યભામાના ત્યાં જાય અને દરવાજો ખુલે પરમાત્મા પૂજામાં લીન છે અને સત્યભામા વીંજળો નાખી રહ્યા છે। અને આ દ્રશ્ય જ્યાં જોયું અને ત્યાં તો કૃષ્ણ પરમાત્મા ત્યાંથી ઊભા થઈ ગયા અને નારદજીને કહે છે આવો આવો પ્રભુ, આપનું સ્વાગત છે મહામુનિ। અને પાછા નારદજીને પૂજન અર્ચન કર્યું, 2 ગ્લાસ દૂધ પીવડાયા અને પાછા 2 મીઠાઈના બટકા આપ્યા છે। 2 જગ્યાએ છે તો લાવ હવે આ જામુવંતીના ત્યાં શું કરે છે જોવું। અને ત્યાંથી નારદજી જામુવંતીના ત્યાં ગયા છે અને જ્યાં જામુવંતીના ત્યાં જાય તા તો પરમાત્મા શિરામણ કરી રહ્યા છે, જામુવંતીજી એમને પ્રેમથી જમાડી રહ્યા છે। અને જ્યાં નારદજીને જોયા ત્યાં તો કૃષ્ણ હસ્તપક્ષાલ્યહી હાથ ધોઈને ઊભા થઈ ગયા અને નારદજીને કહે છે આવો આવો મહામુનિ, આજ શું કૃપા કરી તમે। અને પાછા 2 ગ્લાસ દૂધ ને પાછા 2 મીઠાઈના બટકા ખવડાયા। નારદજી વિચાર કરે કે બધે આજ સિસ્ટમ આ કરશે તો 16,108 રાણી છે તો 32,216 દૂધના ગ્લાસ પીવા પડશે, 32,216 મીઠાઈના બટકા ખાવા પડશે। નારદજીને એમ થયું કે આ ધંધો ખોટો થઈ ગયો હે। અને પરમાત્માએ નારદજીનો કાન પકડીને એક બાજુ લીધા છે, આ બાજુ આવો। તમારા સંતોએ કામ વગર સંસારીના સંસારમાં ડોકિયા કરવા નહીં। હા, સંસારી બોલાવે ત્યારે તમે જાઓ, સંસારીને ઉપદેશ આપવા જાઓ, સંસારી બોલાવે ત્યારે જાઓ એ બરોબર છે, પણ ભાગવત સન્યાસીઓને કહે છે કારણ વગર સન્યાસીઓએ સંસારીના સંસારમાં જવું નહીં। નારદજી દ્વારા પરમાત્મા
તમામ સંન્યાસીઓને ઉપદેશ આપે છે અને નારદને કહે છે, નારદ, બ્રહ્મસ્ય ધર્મસ્ય વક્તાહમ, ધર્મનો વક્તા હું છું અને હું જે ધર્મનું અનુમોદન કરી શકું એ અન્ય કોઈ ન કરી શકે નારદ. અને ભગવાને બે દિશામાંથી આમંત્રણ આવ્યું હતું.